સૌથી પહેલા તો આ બધાને નવા વર્ષની ખૂબ જ અભિનંદન અને આજ 31 નાઇટમાં જામનગર પોલીસ દ્વારા બધી જગ્યા કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ છે અને જામનગરની આમ જનતા શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે આ માટે એલસીબી એસઓજી અને ટ્રાફિક સાથે મળીને અને આપણે અહીંયા જે ખંભાળિયા બાયપાસ છે આ ઉપર અમે લોકો વ્હીકલ ચેકિંગ અને બીજી બધી જે વસ્તુઓ છે આને ચેક કરી રહ્યા છે અને કોઈ પણ લોકો જે હુડદંગ અને બીજી કોઈ પણ જાતની ન્યુસેન્સ ક્રિએટ ના કરી શકે એટલા માટે આખા શહેરમાં અલગ અલગ જગ્યા અલગ અલગ ટીમ મુકાયેલી છે અને દરેક જગ્યા વ્હીકલ ચેકિંગ અને શાંતિપૂર્ણ રૂપથી લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે એટલા માટે બધી વ્યવસ્થા અલગ અલગ જગ્યાઓ કરેલી છે અને તાલુકા લેવલ પર અલગ અલગ જગ્યા ટીમ મોકલેલી છે અને બધી જગ્યા અત્યાર સુધી કોઈ પણ જાતની કોઈ પણ પ્રોબ્લેમ નથી અને શાંતિપૂર્ણ બધી જગ્યા નવા વર્ષનો જે ઉજવણી છે આ ચાલી રહી છે અને અમે જાતેથી અહીંયા જે ખંભાળિયા બાયપાસ છે અહીંયા આખા પોલીસની ટીમ સાથે. સાહેબ કેટલી ટીમો બનાવવામાં આવી હતી, ખાસ કરીને સી ટીમ બનાવવામાં આવી હતી, કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આજે ટોટલ જામનગરમાં જે 21 અલગ અલગ જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે ચેકપોસ્ટ છે સિટીના જે અંદર આવવાની જે પોસ્ટ છે આ પર અમે ચેકપોસ્ટ ઊભી કરી છે અને જે દરેક ચેકપોસ્ટ ઉપર પોલીસની ટીમ પોલીસ હેડક્વાર્ટરથી એલસીબી એસઓજી અને પેરોલ ફરલોની અલગ અલગ ટીમ બનાવીને અને ત્યાં રાખેલી છે અને આને સાથે જે લોકલ પોલીસ જે આપણી છે આને પણ ત્યાં મુકાયેલી છે તાકી શાંતિપૂર્ણ રૂપથી લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે.